જામનગરના કાલાવડ તાલુકાના નવાગામ નજીક વાવડી ગામ તરફના પુલની કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવો તાલ, 3 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની કે જ્યાં નવાગામ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ગોમતીબેન મેઘજીભાઈ ચાવડાને ચૂંટીને મોકલ્યા છે। હાલ જામનગર જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે, તેમજ તેમના પતિ મેઘજીભાઈ ચાવડા પણ કાલાવડ તાલુકા ધારાસભ્ય છે। કાલાવડ તાલુકાના નવાગામ પાસે મોટી વાવડી ગામ તરફ જતા 1 કિલોમીટર દૂર આવેલા પુલના કામમાં લોટ પાણીના લાકડા થયા હોય તેવું સામે આવ્યું છે। પુલની આગળની સાઈડ વરસાદના પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। પુલની સાઈડ જે ભરતી કરી પાણીનો નિકાલ થાય તેમ કરવાનું હોય, પરંતુ અહીંયા તો સ્થિતિ સાવ અલગ છે। વરસાદ હોય ત્યારે પુલની આગળની સાઈડ પાણીનો ભરાવો ભરપૂર થાય છે, જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। બીજી બાજુ પુલની આગળની સાઈડ ગોઠણસમા ખાડો પડી ગયો હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પાણી ભરેલ હોય, કોઈ વાહન ચાલક ત્યાંથી પસાર થાય તો ખાડાના લીધે દુર્ઘટના સર્જાઈ શકે। ખાડાના લીધે બુધવારે એક વાહન ચાલક મોટી વાવડી નવાગામ તરફ આવતા હતા। પુલની આગળની સાઈડ પાણી ભર્યું હતું ત્યારે તે ખાડામાં વાહન ચાલકની ગાડીનો વ્હીલ ખાડામાં આવતા બાઇકમાં પાછળ બેઠેલા મોટી ઉંમરના બા નીચે પટકાઈ અને માથાના ભાગમાં ઈજા થઈ છે। તો શું આ ખાડો સરકારની નજરે નહીં આવતો હોય કે શું? જો પ્રશ્નનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં નહીં આવે તો 3 દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। આ રસ્તા ઉપર નવો પુલ બન્યો છે, 2 મહિના થયા છે અને અહીંયા એટલું પાણી ભરાય છે। નવાગામથી 1 કિલોમીટર દૂર નોતિયાની વાવડી તરફ જવાના રસ્તે આ નવો પુલ બન્યો છે। 30 વર્ષે પુલ બન્યો છે અને આ કામગીરી તમે જોઈ લો। અહીંયા ગોઠણ પાણી ભરાય છે રસ્તામાં અને આ પાણીમાં ગોઠણ એકનો ખાડો થઈ ગયો છે। આ પાણી ભર્યું રહે એટલે આમાં વાહનવાળાઓને કાંઈ ખાડાની ખબર પડતી નથી। સવારે જ આજે એક મોટી ઉંમરના 2 માણસો, માજી અને એક બાપા હતા, એ આમાં પડી ગયા હતા અને એવી દુર્ઘટના એની વાટ જોવાની જ રહી કે આવું કંઈક દુઃખદ થાય અને પછી આ સરકાર આ કામગીરી કરે। નવાગામથી વાવડી જતા નવાગામથી 1 કિલોમીટર દૂર વાવડીની નદી ઉપર નવાગામની નદી ઉપર પુલ આવેલું છે, જે 30 વર્ષે બનેલ છે, જે તુલસીભાઈ મંજીભાઈની વાડી પાસે જ્યાં પાણી ભરાય છે તથા પાણીનો નિકાલ માટે સાઈડમાં નાલી કરવાની હતી, જે કોન્ટ્રાક્ટરે નાલી પણ કરેલ નથી, જેથી પાણીનો ગોઠણસમાં પાણી ભરાઈ રહે છે તથા તેની વાડી પાસે એક વધારાનો એક મોટો ખાડો પડેલો છે, જે ખાડામાં વારંવાર વાહનો અટવાય છે તથા રાહદારીઓ નીચે પડે છે। તથા આજ સવારે પણ એક મોટી ઉંમરના દાદા તે ખાડામાં તેનું મોટરસાઇકલ પડેલ હતું, તેને પણ માથાના ભાગે ઈજા થયેલ છે, જેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લગે દાખલ કરેલ છે તથા તંત્રને આ ખાડા કેદી દેખાશે તથા તંત્ર આ ખાડો કેદી રિપેર કરશે તેવી અમારી ગ્રામ પંચાયત વતી વિનંતી છે। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।